ભારત દેશના રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, સીએપીએફ, પોલીસ દળોના 54 જેટલા ધ્વજોએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આયોજિત 800 કલાકારો દ્વારા લોહ પુરુષ નમસ્તુભ્યમ પર ભારતના શાસ્ત્રીય નૃત્યો રજૂ કરતી અવિસ્મરણીય કૃતિ રજૂ કરી. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસરે 2 હેલિકોપ્ટરો દ્વારા સરદારની પ્રતિમા પર પુષ્પવર્ષા કરી ભાવવંદના કરી હતી. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત વંદે માતરમ ગીતની રચનાના 150 વર્ષના અવસરે 100 જેટલા સંગીતકારોએ તાસા, શરણાઈ, કરતાલો સાથે પ્રદર્શન રજૂ કર્યું. સીઆઈએસએફની મહિલા વીરાંગનાઓએ સાહસ અને શૌર્યકૃતિ પ્રસ્તુત કરી. સીઆરપીએફના મહિલા કર્મચારીઓ માર્શલ આર્ટ્સ અને નિશસ્ત્ર લડાઈ કવાયતોનું પ્રદર્શન કર્યું. હથિયાર વિના યુદ્ધમાં વિજય મેળવી શકાય તે માટે સેવા અને નિષ્ઠાના ભાવ સાથે દિલધડક કર્તવ્યો રજૂ કર્યા, જેમાં 36 પુરુષ અને 6 મહિલાઓએ ભાગ લીધો. ભારતીય વાયુસેનાના 9 વિમાનો દ્વારા ઓપરેશન સૂર્ય કિરણ એર શોનું અદ્ભુત પ્રદર્શન રજૂ કરાયું. 9 જાબાદ પાયલોટોની ટીમે આકાશી કરતબો રજૂ કરી સરદાર સાહેબને આકાશી સેલ્યુટ આપી હતી. રિપોર્ટર પ્રકાશ વસાવા, ગુજરાત અપડેટ ન્યૂઝ, નર્મદા.